ગુજરાતમાં આજથી જનગણનાની શરૂઆત થઈ છે ત્યારે સુરતમાં મહાનગરપાલિકાના અધિકારીઓ સુરતના સાંસદ મુકેશ દલાલની ઓફિસે પહોંચ્યા હતા. મુકેશ દલાલે વસ્તી ગણતરીમાં નામની નોંધણી કરાવી હતી અને લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે કોઈ વસ્તી ગણતરીના નામે છેતરપિંડી કરે તો ઓટીપી ન આપવો. લોકોને સાવચેતી રાખવા પણ અપીલ કરાઈ હતી. સાથે લોકો વધુને વધુ વસ્તી ગણતરીમાં નોંધણી કરાવી અધિકારીઓને સહકાર આપે તેમ કહ્યું હતું. તારીખ 17 મે થી તારીખ 31 મે દરમિયાન ભારત સરકાર દ્વારા એક અતિ મહત્વના કાર્યક્રમ વસ્તી ગણતરીની શરૂઆત થઈ રહી છે. આજે મેં મારી અને મારા કુટુંબની વસ્તી ગણતરી પૂર્ણ કરી છે. વસ્તી ગણતરીના આધાર પર ભારત સરકાર અને રાજ્ય સરકાર લોકહિતની જે યોજનાઓ છે, શિક્ષણ અંગેના નિર્ણયો, આવાસ અંગેના નિર્ણયો, આરોગ્ય વિષયક યોજનાઓ, અનેક પ્રકારની યોજનાઓ આ માહિતીના આધાર પર બનતી હોય છે. મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના કાર્યક્રમમાં આપ સાથ સહયોગ કરો ને આપના દ્વારે જ્યારે વસ્તી ગણતરીની ટીમ આવે છે ત્યારે તે લોકોને સાચી અને સચોટ માહિતી આપી રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપ સહયોગ કરો. આ પ્રક્રિયા દરમિયાન આપના મોબાઈલ પર જે પણ કોઈ ઓટીપી આવે છે તે આપે કદી પણ કોઈને શેર કરવાનો રહેતો નથી. ઉપરાંત અગર આપ જો ઓનલાઈન ફોર્મ ભરો છો તો એમાં જો ધારો કે કોઈ ક્ષતિ રહી જાય છે તો તેમાં પણ ચિંતા કરવાની આવશ્યકતા નથી, એ સુધરી શકે છે. આથી મારી સુરત શહેરના સૌ નાગરિકજનોને અપીલ છે કે આપ આ વસ્તી ગણતરીના અતિ મહત્વના કાર્યક્રમમાં સાથ સહયોગ કરો. ક્યાં તો પ્રત્યક્ષ ટીમમાં ત્યાં ફોર્મ ભરો અથવા આપનું ફોર્મ ઓનલાઈન ભરીને રાષ્ટ્ર નિર્માણના કાર્યક્રમમાં આપનો સહયોગ કરો.